1512મો એપિસોડ છે અને 1512મા એપિસોડના એટલે કે 1512મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે બેઘરોને તો બક્ષો, કેવા કેવા રેકેટ થાય છે તેનો ખુલાસો કરવો છે. અને બીજો મુદ્દો છે નકલી નોકરી અને નકલી સર્ટિફિકેટ. અને ખેલ કેવો છે, નોકરીના નામે ઝાંસામાં ફસાવવામાં આવે છે, અસલી નોકરીના નામે એટલે કે નોકરી હોતી જ નથી, એ નકલી નોકરી આપવાનો પ્રયાસ છે. અને બીજું નોકરી માટે કેવા નકલી સર્ટિફિકેટનો ઉપયોગ થાય છે તેનો પર્દાફાશ કરવો છે. પણ શરૂઆત કરું બેરોજગારોને તો બક્ષોના મુદ્દાથી. સરકાર કેન્દ્રની હોય કે રાજ્યની અનેક યોજનાઓ અમલમાં મૂકે છે, તેના માટે બજેટ ફાળવે છે. અને ખાસ કરીને ગરીબ જે લોકો છે એમના માટે સવિશેષ યોજના હોય છે. જે લોકો ઘર વિહોણા છે એ ભિક્ષુક હોય કે એમની પાસે ઘર ન હોય અને એ મુસાફરના રોલમાં એક ગામથી બીજા ગામ, એક શહેરથી બીજા શહેર જતા હોય, તેમના માટે સરકારની યોજના છે. જે બેઘર લોકો છે અને આર્થિક રીતે નબળા વર્ગના લોકો છે તેમને આશ્રય આપવા માટે, રાત્રિ આશ્રય આપવા માટેનો, શેલ્ટર હોમ પૂરું પાડવા માટેની આખી યોજના છે. અને એ યોજનાને રેન બસેરા તરીકે આપણે ઓળખીએ છીએ. આ રેન બસેરામાં શિયાળો, ઉનાળો, ચોમાસામાં બેઘર લોકોને સુરક્ષિત આશ્રય મળે, પથારી, ધાબળા, શૌચાલય, પીવાનું પાણી મળે અને ખોરાક મળે તેવી પાયાની જરૂરિયાતો પૂરી કરવામાં આવતી હોય છે, જેનું સંચાલન સ્થાનિક નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ કરતી હોય છે. આ યોજના મોટા શહેરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં તો હોય જ છે, પણ સાથે સાથે નગરપાલિકાઓમાં પણ છે. પણ આ યોજનાની નાણાકીય સહાય કેન્દ્ર અને રાજ્ય સરકાર પૂરી પાડે છે. પરંતુ આ જ ગરીબોની યોજના એટલે કે બેઘરોની યોજનામાંથી પણ કેટલાક લોકો રોકડી કરવાનું વિચારતા હોય છે અને એનો આજે પર્દાફાશ કરવો છે. હવે તમે પરાકાષ્ઠા જોજો. આનાથી મોટો કળિયુગ શું હોઈ શકે? બેઘર લોકો, ભિક્ષુક લોકો, જરૂરિયાતમંદ લોકો, એમનું શેલ્ટર હોમ એટલે કે એમના માટેનું આશ્રય સ્થાનની જે યોજના છે તેની અંદર પણ કડકી કેવી 5-10%ની નહીં, આખાને આખા શેલ્ટર હોમ બનતા જ નથી અને ચોપડે એનો ખર્ચો પડી જાય છે, લાખોનો ખર્ચો પડી જાય છે. કિસ્સો ડીસા શહેરનો છે, એની તપાસ પણ ચાલી રહી છે. ડીસા શહેરમાં જિલ્લા આયોજન મંડળની ગ્રાન્ટમાંથી વર્ષ 2019થી વર્ષ 23-24 સુધીના સમયમાં મંજૂર થયેલા 10 રેન બસેરા પૈકી એક પણ રેન બસેરા બન્યું નથી. 10 રેન બસેરા બનાવવાનો સરકારમાં ખર્ચો લેવાયો, રૂપિયા વપરાયા, રૂપિયા લેવાયા, પણ એક પણ રેન બસેરા બન્યું નથી. રૂપિયા કેટલા લીધા? તો 36 લાખ રૂપિયા. 36 લાખ રૂપિયા સરકારે ચૂકવ્યા, પણ રેન બસેરા બન્યું નથી. આ મુદ્દે જિલ્લા વિકાસ અધિકારીએ ડીસા તાલુકાના વિકાસ અધિકારી જય ચૌધરીને તપાસના આદેશ આપ્યા છે. 6 અધિકારીઓની ટીમ સમગ્ર મુદ્દે તપાસ કરી રહી છે. રાજ્ય સરકાર ગરીબ, મજૂર અને યાત્રાળુઓ માટે જેમ મેં કહ્યું તેમાં યોજના અમલમાં મૂકે છે. બનાસકાંઠા જિલ્લામાં 10 રેન બસેરા બનાવવા માટે જિલ્લા આયોજન મંડળની ગ્રાન્ટમાંથી 36 લાખ રૂપિયાની મંજૂરી મળી હતી. આ યોજનામાં વર્ષ 19થી 22-23માં અમલ જે કરવાનો હતો એની જવાબદારી જે છે તે તાલુકા વિકાસ અધિકારીની નિયુક્તિ કરાઈ હતી અને ત્યારબાદ વર્ષ 2024માં ચીફ ઓફિસરને અમલીકરણ અધિકારી તરીકે નિયુક્ત કરાયા હતા. એક અરજદારે આરટીઆઈમાં વિગત માગી અને એનાથી આ પર્દાફાશ થયો છે અને એ જ ઉપરથી ફરિયાદ પણ થઈ છે, અરજી પણ થઈ છે. અરજદારે જિલ્લા આયોજન અધિકારીને ફરિયાદ કરતા તપાસ શરૂ થઈ છે. કેટલીક જગ્યાએ ગ્રાન્ટનો હેતુ ફેર કરી ખાલી એક શેડ બનાવી દેવાયા છે અને આરોપ તો એ પણ છે કે તેને શેડના નામે બીજા ખેલ પણ શરૂ કરવાનો પ્રયાસ થયો છે. હવે જે આરોપ લાગ્યા છે, જે તપાસ થઈ રહી છે, એમાં સચ્ચાઈ શું છે એનો પર્દાફાશ આપ જોજો. 2 દ્રશ્યો જોજો. એબીપી અસ્મિતાની ટીમ, અમારા રિપોર્ટર વસંત તિરગરે જે તપાસ કરી આ ગેરરીતિની ફરિયાદ અને ત્યાં સ્થળ જોજો. પહેલો આ કેસ છે 10 પૈકીના 3 રેન બસેરાનું અમારા સ્થાનિક પ્રતિનિધિ વસંતે જે પર્દાફાશ કર્યો છે. વસંત તિરગરે રિયાલિટી ચેક કર્યું, જેમાં શ્યામ બંગલોમાં બનેલા રેન બસેરાની મુલાકાત લીધી. અહીંયા એક શેડ જોવા મળ્યો અને રેન બસેરામાં સંસ્કૃત પાઠશાળા ચાલતી હોવાનું સામે આવ્યું છે. એટલે કે ત્યાં રેન બસેરા ખરેખર બન્યું જ નથી. આ જગ્યાએ
પહેલાં 2018-19માં 2 લાખ અને ત્યાર પછી 23-24માં 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થઈ હતી. એટલે કે કુલ 7 લાખ રૂપિયાની રકમથી અહીંયા રેન બસેરા બનવાનું હતું. પણ આપ જોઈ શકો છો શ્યામ બંગલોનો પ્લોટ અને સોસાયટીનો પ્લોટ છે. આવું કેવી રીતે માની શકાય કે સોસાયટીના પ્લોટની અંદર ભિક્ષુક રહી શકે માટેનું ગૃહ બને અને સરકાર બનાવે? આપ જોઈ શકો છો અહીંયા રેન બસેરા બન્યું નથી, રૂપિયા ખવાઈ ગયા છે. બીજો પર્દાફાશ જોજો, બીજો પર્દાફાશ એની પણ ડબલ વિન્ડો જોજો, જેમાં એક પુરાવો છે, આ ગેરરીતિની ફરિયાદ છે. અને બીજું સ્થળ જોજો, ડીસા રેલવે સ્ટેશન નજીક દશામાના મંદિર પાસે બનેલા રેન બસેરાની સ્થિતિ તમે જોઈ લેજો. અહીંયા અમારા પ્રતિનિધિ પહોંચ્યા તો આ જગ્યા પર એક શેડ જોવા મળ્યો. શેડની અંદર એક નાની દુકાન છે. દુકાનની બાજુમાં એક તકતી જોવા મળી, જેમાં તત્કાલીન ધારાસભ્ય શશિકાંત પંડ્યાની ગ્રાન્ટમાંથી રેન બસેરા એટલે કે શેલ્ટર હોમ બનાવાયું છે તેવું અંકિત કરવામાં આવ્યું છે. આ જગ્યાની આખી વાત કરીએ તો જે દસ્તાવેજ મળ્યા છે એ પ્રકારે 2018-19માં 1.5 લાખ રૂપિયા અને ત્યારબાદ 22-23માં 2 લાખ રૂપિયા એમ કરીને 3.5 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થઈ હતી. આપ જોઈ શકો છો. એ સ્થળ પણ જોજો. તમને અહીંયા ક્યાંય પણ ગરીબોના આવાસ માટેનું, ગરીબોના આશ્રય માટેનું શેલ્ટર હોમ દેખાતું હતો કો. પર્દાફાશ ત્રીજો જોજો, એની ડબલ વિન્ડો જોજો, ફરિયાદ પણ જોજો અને દ્રશ્યો પણ જોજો. અહીં કોઈ રેન બસેરા જોવા જ મળતું નથી. અમારી ટીમ રિશિલા બજાર પહોંચી. જે ડોક્યુમેન્ટ મળ્યા એમાં રિશિલા બજાર કહેવામાં આવ્યું હતું કે ત્યાં રેન બસેરા છે, જ્યાં સ્ત્રી સમાજ પાસે રેન બસેરાની 2018-19માં 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થઈ હતી. પરંતુ અહીં કોઈ પણ પ્રકારનું રેન બસેરા બન્યું જ નથી. માત્ર કાગળ ઉપર 5 લાખ રૂપિયા ચવાઈ ગયા છે. હવે બીજો કિસ્સો જોજો. 2019માં 13મી નાળા દલિત વાસવાડી પાસે 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરાઈ. અમલી અધિકારી તરીકે ત્યાં ટીડીઓ હતા. અહીં કોઈ પણ પ્રકારનું રેન બસેરા બન્યું નથી. વર્ષ 2020માં ડીસા પાટણ હાઈવે પાસે ઠાકોર સમાજ છાત્રાલય પાસે 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થઈ. અમલીકરણ અધિકારી તરીકે ટીડીઓ હતા. અહીં સ્થળ પર કોઈ રેન બસેરા બન્યું નથી. વર્ષ 2017-18માં વેલુનગર ગોગા મહારાજના મંદિર પાસે 1 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરાઈ. અમલીકરણ અધિકારી તાલુકા વિકાસ અધિકારી હતા. અહીંયા પણ રેન બસેરા કાગળ ઉપર છે. એટલે કે બેઘર લોકોના રૂપિયા પણ ખવાય છે, એમના નામે પણ ભ્રષ્ટાચાર થાય છે. તેનું આ સૌથી મોટું અને આ વરવું ઉદાહરણ છે. સરકારે તપાસ ચોક્કસથી શરૂ કરી છે. આશા રાખીએ તપાસમાં સત્ય સામે આવે. મનરેગા યોજના આપ જાણો છો ને કેવી હાલત થયેલી, કેટલા રૂપિયા ગટર કર્યા છે. એ જ પ્રકારે આ બીજી યોજના છે અને એની અંદર પણ આશંકા છે રૂપિયા ગટર થયા. કમસે કમ અમારી તપાસમાં તો ત્યાં રેન બસેરા નથી ને નથી. 3 મહેમાનો જોડાયા છે. નરેન્દ્ર રાવત કોંગ્રેસના નેતા છે, સ્નેહલ જોશી ભારતીય જનતા પક્ષના નેતા છે, પ્રિતેશભાઈ શર્મા અરજદાર છે. પ્રિતેશભાઈ, આપ જ અરજદાર છો. આખું રેકેટ સમજાવો. રેકેટ થયું છે કેવું અને ત્યાં આગળ બેઘરોને કેટલા ઘર મળી દીધા? ડીસા, પાલનપુર, બનાસકાંઠા, ત્યાં તો જે પણ જાય એને મસ્ત મજાનો આશ્રય મળતો હશે મારા હિસાબથી. તો આ બ્લેન્કેટ બધું આપતા હશે, બધું ઘેર લઈ ગયા. બ્લેન્કેટની વાત તો બહુ દૂર છે. જે જગ્યા રેન બસેરા બન્યા છે ને સોસાયટીમાં, એટલે કાગળ ઉપર જ્યાં બન્યા છે ત્યાં એ સોસાયટીમાં એક મજદૂર વર્ગને જો એન્ટ્રી મળી જાય ને સાહેબ, તો ઘણી મોટી વાત થઈ જાય. ત્યાં રીતસર બોર્ડ મારેલું હોય છે કે બપોરે 12 થી 4માં કોઈ ફેરિયાવાળાએ અંદર આવવું નહીં. હવે જો ફેરિયાવાળાને અંદર નથી આવવા દેવાનું, એવી સ્થિતિમાં ગરીબ અને નિરાશ્રિત લોકોને પેલા લોકો અંદર બેસવા દે ખરી? જરાય નહીં. હું તો એમ કહું ભલે શેડ બનાવ્યું પણ શેડની નીચે બેસવા તો દે. આજે સાહેબ શ્યામ બંગલોઝમાં આપ નિરીક્ષણ કરો, અત્યારની સ્થિતિમાં તો એના ઉપર બહાર જે ગેટ છે એ ગેટ ઉપર તાળું મારેલું છે. સંસ્કૃતિની પાઠશાળાની બાજુમાં તાળું મારી દીધું છે. અંદર કોઈને જવા દેવાનું જ નથી. હા, જેને ગાડી પાર્કિંગ કર્યું એના માટે તાળું તરત ખુલી જાય. અને શ્યામ બંગલોઝ જેવી મોટી સોસાયટી કે જ્યાં લગભગ 70 લાખથી નીચે એક પણ મકાન નથી, એવી સોસાયટીમાં રેન બસેરા બનાવીને શું નામ કાઢવું છે? કયા ગરીબને ત્યાં તમે નિવાસ આપવાના છો? આ તો એક શ્યામ બંગલોઝની વાત નથી. એવું ને એવું સેમ તિરુમાલા સોસાયટીમાં પણ છે. તિરુમાલા સોસાયટીમાં પણ આ જ સ્થિતિ છે. ક્યાં કોઈ એમને પથારીની વાત તો બહુ દૂર છે, રહેવા માટે જગ્યા મળે તોય ઘણું છે, ફ્લોર મળી જાય તો પણ ઘણું છે. એટલે આ માત્ર ને માત્ર ખાલી કાગળ ઉપર જ વાત થઈ છે.
સ્થળ ઉપર તો ક્યાંય રેન બસેરા જેવી વસ્તુ જ નથી. અને એમાં મોટી વાત બીજી એક એવી છે કે ભારત સરકારના આવાસન અને શહેરી મંત્રાલય દ્વારા વર્ષ 2023માં 140 ઘર વિહોણા લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે. અને એ 140 લોકો ક્યાં છે એ અત્યારે ખબર નથી. એટલે જ્યારે આ લોકો પાસે યાદી છે અને રેન બસેરાઓ માટેની ગ્રાન્ટ મંજૂર થઈ છે તો 140ને કેમ અંદર નથી રહેવા દેતા? છે આ ગ્રાન્ટ મંજૂર થઈ એટલે કુલ વાત એવી છે કે ગ્રાન્ટ મંજૂર થઈ કે ગ્રાન્ટ જી. ચૂકવાઈ પણ ગઈ, પેમેન્ટ ચૂકવાઈ પણ ગયા? જી, મારે એક્ઝેક્ટ મારે રેકેટ જાણવું છે. પેમેન્ટ ચૂકવાઈ પણ ગયા. જી, પેમેન્ટ ચૂકવાઈ પણ ગયા છે. પેમેન્ટ ચૂકવાઈ પણ ગયા છે. ગ્રાન્ટ મંજૂર થઈ એટલું જ નહીં, ચૂકવાઈ પણ ગયા છે. તો એનો મતલબ કોઈ પણ પ્રકારના રેન બસેરા બન્યા જ નહીં, આશ્રય સ્થાન બન્યા જ નહીં, શેલ્ટર હોમ બન્યા જ નહીં, અને આખા બિલકુલ નહીં. ખોટા બિલ ઊભા કરી પેમેન્ટ થઈ ગયા. અને તમારી પાસે એના દસ્તાવેજી પુરાવા છે ખરા કે આ પેમેન્ટ થઈ ગયા છે? જે પેમેન્ટ થઈ ગયાના પુરાવા મારી પાસે છે. જી. તો આ કલાકાર કોણ છે આખા કાંડનો કહી દો ને, કલા કોણ કરી ગયો? કલા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર. તો નેતાઓ બધા હશે, નગરસેવકો હશે, ધારાસભ્ય હશે, આ બધા ધ્યાનમાં ના આવ્યું કે આ 36 લાખ રૂપિયા ખાઈ ગયા ગરીબોના, ભિખારીઓના? લો ને, એના શબ્દો વાપરવો જોઈએ, બરાબર? એમના ખાઈ ગયા તો એનાથી તો વધુ ભીખ મંગા ક્યાં હોય શકે? બની શકે એમના બિલકુલ બની શકે એમના ધ્યાનમાં ના પણ આવી હોય વાત, પણ જ્યારે લઈ છે ત્યારે એમને રસ લઈને આ બાબતમાં નિષ્પક્ષ તપાસ કરાવવી જોઈએ. આપે વાત કરી તપાસની, આપ જ્યારે બોલતા હતા ત્યારે વચ્ચે બોલવું યોગ્ય ના લાગ્યું, પણ આ લોકોની અધિકારીઓની નફ્ફટતા જોવા જેવી છે કે જે કચેરી વિરુદ્ધ મારી ફરિયાદ છે એ જ કચેરીને તપાસ સોંપવામાં આવે છે. જી. હવે એ જ અધિકારી જે છે કે જેમની જે કચેરીના અધિકારીઓએ આ સંભવિત ભ્રષ્ટાચાર કર્યું છે કે સ્થળ ઉપર રેન બસેરા નથી બનાયા, એ જ કચેરીના અધિકારીને તપાસ સોંપવામાં આવે? આવું કેવી રીતે બને? એ અધિકારી એના પૂર્વના અધિકારીના વિરુદ્ધમાં કોઈ નિષ્પક્ષ તપાસ કરી શકે છે? પ્રિતેશભાઈ, કયા યુગમાં તમે જીવો છો? આપણો ને પહેલા મારું પેલું પ્રશ્ન જ થાય છે, તમે કયા યુગમાં જીવો છો? આ તો દલા તલવાડીની વાડી છે, જેને જેટલું લેવું એટલું લે. તમે આવું આટલી બધી અપેક્ષા કેવી રીતે રાખી શકો? મને કહો, કેવી રીતે રાખી શકો? આટલી બધી અપેક્ષા ના રાખશો. તમને ડોક્યુમેન્ટ મળ્યા ને એ જ મોટી વસ્તુ છે. એટલો આભાર માની લો, ડોક્યુમેન્ટ તો મળ્યા આરટીઆઈમાં, એ જ મોટી વસ્તુ હતી. ખેર, બિલકુલ. આપનો ખૂબ ખૂબ આભાર. અને ફરીથી કહું છું, જે પણ અપડેટ્સ હોય જણાવજો. આપણને ચોક્કસથી એક્સપોઝ કરવામાં એટલે રસ છે કે મારા ગુજરાતના, મારા દેશની તિજોરીના, મારા પ્રદેશની તિજોરીના 36 લાખ રૂપિયાનું ગમન થયાની આશંકા છે, અને તે પણ ભિક્ષુકોના આશ્રય સ્થાન માટેના. નરેન્દ્રભાઈ રાવત મારી સાથે જોડાયા છે અને સ્નેહલભાઈ પણ જોડાયા છે. નરેન્દ્રભાઈ, આપનાથી શરૂઆત કરવા માગીશ. બનાસકાંઠામાં તો આવું છે, બરોડામાં પણ આવો જ ખેલ? રોનકભાઈ, ગુજરાતમાં ગરીબ મજદૂર કે આ લોકો માટેની જે પ્રકારે ગુજરાતમાં જે ગુજરાત મોડેલ છે નિષ્ફળ ગયું છે. આ પ્રકારની સમાજના છેવાડાના વ્યક્તિઓ માટે સરકારી ખૂબ મોટી કેન્દ્ર સરકારની ને ગુજરાત સરકારની યોજનાઓ છે. હું તમને આ રેન બસેરાની જે વાત કરી, એટલે કે શેલ્ટર હોમ, જે ડીસાનું કૌભાંડ તો 2019માં આ પ્રિતેશભાઈને અભિનંદન આપવા જોઈએ કે 2019માં આનું શરૂઆત કરવામાં આવી. અત્યારે કશું નથી, એટલે આ કૌભાંડ તો પુરવાર થઈ ગયું છે. સાથે સાથે એ વાત કરવા માગું છું કે જે આપનો અવાજ આવે છે આપ બોલો. સાથે સાથે એ વાત કરવા, હા, એટલે જે પ્રકારે તમને કહેવા માગું છું કે ગુજરાતની અંદર જેમ મનરેગાની હમણાં જે કૌભાંડની વાત કરી, તો દેવગઢ બારિયામાં એ કૌભાંડ અમારા વિપક્ષના નેતા અમિતભાઈ ચાવડાએ કરેલું. હું જાત તપાસ કરીને આવેલો. હું ગામડે ફરીને ના એફિડેવિટની ચકાસણી અમે તમામ ધારાસભ્યો સાથે કરેલી. કોઈ જગ્યાએ રોડ જ નથી, કશું જ નથી. એની વાસ્તવિકતા છે ને, જેના કારણે મંત્રી શ્રી બચુભાઈ ખાબડ, એમના 2 દીકરાઓની ધરપકડ થઈ છે. આ જે તમે ઉદાહરણ લાવ્યા છે તો પુરાવા સાથે છે, એટલે આમાં તો કશું કહેવાની નથી ને. કોંગ્રેસ પક્ષે આમાં સંપૂર્ણ તપાસની માગણી કરી છે. સાથે સાથે એની પારદર્શકતા સાથે એનું કામ થાય, અને આમાં જે સુધારાઓની જરૂર છે એ પણ વાત કરવા માગું છું.
હવે તમને હું શહેરોની વાત કરું કે અમારા ત્યાં બી રેન બસેરા છે, અને રેન બસેરાની એટલી પરિસ્થિતિ ગંભીર છે, એની પાછળ રાજકીય ઈચ્છાશક્તિનો ખૂબ અભાવ છે. સરકારે ગરીબ મજદૂર અને યાત્રાળુઓ જ્યારે કોઈ પણ રોડ ઉપર સૂતા હોય તો પોલીસે એમને ઉઠાવીને રેન બસેરામાં લઈ જવાના હોય, અને રેન બસેરાની અંદર તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. પરંતુ વડોદરા શહેરમાં પણ એ હાલત છે. આને સરકારમાંથી જે પ્રકારે વ્યવસ્થા કરવામાં આવે એને એ ગ્રાન્ટના રૂપે ખર્ચો કરીને દબાવી દેવામાં આવે છે. એમાં ખર્ચો અને ભ્રષ્ટાચાર તો સામેલ જ છે. અત્યારે વડોદરા શહેરમાં પણ તમે અમારી જગ્યાએ મારા વિસ્તારમાં બી એક રેન બસેરા છે, ગંદકીનો ભંડાર છે, કોઈ પણ લોકો કોણ રહે છે, અને તમને કહું કે અસામાજિક પ્રવૃત્તિઓ, સરકારમાં પણ આ પ્રકારની કોઈ જાગૃતિ નથી, પોલીસ દ્વારા પણ એની તપાસ થતી નથી, ફક્ત ભ્રષ્ટાચાર. બીજા અમારા બ્રિજોની નીચે બનાવે, એટલે બ્રિજની નીચે શેલ્ટર હોમ બનાવે, કોણ રહેવા જવાનું કેવી રીતે કરવાનું. વાસ્તવિકતા એ છે કે ગરીબ મજૂર અને યાત્રાળુઓ જ્યારે કોઈ રેલવે સ્ટેશન હોય, કોઈ હોસ્પિટલ હોય, જેમ અમદાવાદની હોસ્પિટલની વાત કરું, ખૂબ ખરાબ વાત કહી શકાય કે 45 કરોડના ખર્ચે ત્યાં જે દર્દીઓ હોય એને શેલ્ટર મળી શકે, ટેમ્પરરી રહી શકે, એની વ્યવસ્થા ઊભી કરવાની છે. આજ દિન સુધી એ વ્યવસ્થા ઊભી થઈ શકી નથી. આવી ઘણી બધી બાબતો છે. આ પ્રકારે તમને બીજી પણ એક મહત્વની બાબત કરું કે ટ્રાન્ઝિટ હોમ પણ કેન્દ્ર સરકારની યોજના છે કે જે લોકો સપોઝ કે કોઈ બી અત્યારે ચંડોળા તળાવથી જે લોકોને મકાનો પોતાના હોય કે ન હોય એ લોકોને વિસ્થાપિત કરવાના હોય તો વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે એમને ટ્રાન્ઝિટ હોમમાં રાખવાના હોય. તો સરકારની ઘણી બધી યોજનાઓ છે. આ ટ્રાન્ઝિટ હોમોની હાલત દેખશો તો તમને કરોડો રૂપિયાનો ખર્ચો ખોટી રીતે જાય છે. બીજું, સરકારે નક્કી કરેલ આ ટ્રાન્ઝિટ હોમ હોય કે આ શેલ્ટર હોમ હોય કે રેન બસેરા હોય, એની ગ્રાન્ટ બીજી જગ્યાએ વાપરી ન શકાય. એ અધિકારીઓ પર અને રાજકીય નેતાઓ પર કાયદેસરની કાર્યવાહી થાય અને એ લોકો પર ભ્રષ્ટાચારના આરોપ હેઠળ જેલમાં પણ મોકલવા પડે. તમે જે આ મુદ્દામાં આ તો પુરાવા સહિત છે, તમને ઘણા બધા મુદ્દાઓની વાત કરી શકાય કે સરકાર ગુજરાતમાં તકલીફ એ છે કે ગરીબ અને સમાજના છેવાડા માટેની જે યોજનાઓ છે એમાં સરકારની ઈચ્છા શક્તિનો અભાવ હોય છે. સાથે સાથે એનું અમલીકરણ કરવામાં આવે છે, એ પ્રોજેક્ટ પૂરા કરવામાં આવતા નથી, અને આવ્યા પછી પણ એનું જે મેન્ટેનન્સ હોય, નિભાવણી હોય, એની સુરક્ષા હોય, આ બાબતની અંદર ખૂબ અવગણના કરવામાં આવે છે. નરેન્દ્રભાઈ, અને આપના માધ્યમથી હું સરકારને કહેવા માંગુ છું કે નરેન્દ્રભાઈ, સમયનો અભાવ છે, આપણે જાળવણીની વાત કરીને સરકારે સાંભળો ને નરેન્દ્રભાઈ, સમયનો અભાવ છે, આપણે જાળવણીની વાત કરીને આવું ના હોય. જાળવણીની જરૂર જ નથી. બનાવો તો જાળવણી કરવાની ને. બનાસકાંઠામાં જાળવણી કરવાની જરૂર ખરી? આ તો અદ્ભુત છે, અદ્ભુત છે. મિસ્ટર ઇન્ડિયા જેવું છે. શું હોય તો તકલીફ પડે ને. સ્નેહલભાઈ મારી સાથે જોડાયા. સ્નેહલભાઈ, બધું ખાય બરાબર છે, પણ ભિક્ષુક કહેવાય વન ટાઈપ ઓફ આરવીએ, એમાંથી પણ આ પ્રકારે ચાવ કરી દેવામાં આવે. 36 લાખ રૂપિયા 10 શેલ્ટર હોમ બન્યા જ નથી. સોસાયટીના કોમન પ્લોટમાં ચોપડે બતાવી દીધું અને એના પૈસા ગટર. ક્યાં સુધી આવું ચાલશે? રોનકભાઈ, આપણે ગુજરાતની અંદર અત્યારે 116 રેન બસેરા કાર્યરત છે, જે અમદાવાદ શહેરમાં 32 છે, પછી સુરતમાં 7 છે, ભાવનગર રાજકોટમાં 6 છે, જુનાગઢ અને અન્ય જામનગરમાં 2 છે, વડોદરામાં 5 છે, માફ કરશો જુનાગઢમાં 4, જામનગર અને પાલનપુરમાં 2. આ રીતે આ જે યોજના છે તે ખૂબ સફળ યોજના છે ને આશરે કલેક્ટિવ કેપેસિટી 21,000 લોકોની છે ને ઘણા ગરીબોને આની અંદર શેલ્ટર મળે છે. આપણે ડીસાની જો વાત કરીએ સ્પેસિફિકલી તો મારે એ જ કહેવું છે કે આ જે શેડ્સ બનાવ્યા છે એ જે પબ્લિકના સહકારથી સાથે રહીને સરકારી જે યોજનાના અનુસાર આ બનાવેલા છે, અને એની અંદર બીજા બધા સંસ્કાર કેન્દ્ર વગેરે બીજી નાની મોટી પ્રવૃત્તિઓ પણ જ્યારે ત્યાંના ગામના લોકોને કંઈ જરૂર હોય તો એ પ્રવૃત્તિ પણ ચાલે છે. એટલે આ એક ખૂબ જ મહત્ત્વનું એક પાસું છે કે ત્યાં મલ્ટી યુઝ સ્ટ્રક્ચર પ્રકારના આ નાના નાના જે સ્ટ્રક્ચર્સ છે એ ઓલરેડી બનેલા છે. સાથે જો આ જે ભ્રષ્ટાચારની વાત આવે છે કે 2019થી લઈને 2024 સુધી જે પણ 36 લાખ રૂપિયા એલોકેટ કરેલા છે તો એના માટે પણ એક સુનિયોજિત કમિટી બની છે. એમાં આયોજન અધિકારી, ડીસાના એસડીએમ, ડેપ્યુટી ડીડીઓ અને આરએનબી પંચાયતના એક્ઝિક્યુટિવ એન્જિનિયર, આ બધા તે લોકો આની અંદર રિપોર્ટ 4-5 દિવસમાં રજૂ કરવાના છે. અને હું સાથે આપના માધ્યમથી કહેવા માગું છું કે ગુજરાતની અંદર 116 કરતાં વધારે 120 ગ્રાન્ટેડ ઓલરેડી રેન બસેરા છે,
એટલે 116નો લક્ષ્યાંક ઓલરેડી પતી ગયો છે અને લગભગ 450 કરોડ જેવા જે ફંડ છે તે ફળવાયું છે અને સારી રીતે ઉપયોગ પણ થયું છે અને રેન બસેરાઓ ચાલે પણ છે રોનકભાઈ. એટલે મને એવું લાગે છે કે જો કદાચ આ જે આક્ષેપ છે એ પોલિટિકલ આક્ષેપ ના હોય, પોલિટિકલ મોટિવથી કરેલો આક્ષેપ ના હોય, આની અંદર જો સ્નેહલભાઈ અમારા રિપોર્ટર ત્યાં ગયા છે, ત્યાં શેડ છે, ક્યાંક શેડ પણ નથી, બરાબર શેડ પણ નથી. અને મને કહો સોસાયટીના કોમન પ્લોટમાં બીજું આપ કમિટીની વાત કરો છો ને, કમિટીના જે લોકો છે ભૂલી જ જાઓ, કોંગ્રેસ ભૂલી જ જાઓ, ભૂલી જ જાઓ, ભૂલી જાઓ. કોંગ્રેસે ઘેર છાપેલા રૂપિયા નથી, એ રૂપિયા મારા ને તમારા ટેક્સના, એટલે ચિંતા કરીએ. તો અમારા રિપોર્ટર ત્યાં ગયા, ત્યાં આગળ એક પણ જગ્યા 10 જગ્યાએ ક્યાંય આ પ્રકારના શેલ્ટર હોમ નથી. નંબર 1 આપ કમિટીની વાત કરો છો ને, એ લોકોએ તો ધ્યાન રાખવાનું હતું, ધ્યાન રાખવાનું. શેલ્ટર હોમ મને 36 લાખ રૂપિયા વપરાયા તો એમને તો ધ્યાન રાખવાનું, એમને જ તપાસમાં મૂકી દીધા. પણ રોનકભાઈ મારું એ જ કહેવું છે કે જે પ્રમાણે રૂરલ અને અર્બન સેન્ટર્સની અંદર શેલ્ટર હોમની પણ પરિભાષાની અંદર જે ફેરફાર હોય, તો મને લાગે છે કે આ જે ત્યાંના પ્રમાણે ત્યાંના પરિપ્રેક્ષમાં બનેલા છે ને દરેક ડોક્યુમેન્ટેશન, જેમ આ એક જાગૃત મિત્ર જે આપણી ચેનલ પર પણ હમણાં હતા એમને પણ બધા ડોક્યુમેન્ટ મળ્યા, એમ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ટ્રાન્સપરન્સી છે, બધાને મળે છે. અને તે છતાંય હું આપના માધ્યમથી ડંકાની ચોટે કહું છું કે કોઈ પણ વ્યક્તિ એ પાર્ટીનો હશે કે અધિકારી હશે કે કોઈ પણ વ્યક્તિ હશે તો એને આની અંદર 100% સજા મળશે. પણ મારે સાથે એ પણ ઉમેરવું છે કે આ એક વસ્તુના લીધે 36 લાખ રૂપિયાના લીધે આપણે એવો આક્ષેપ જો પોલિટિકલ પાર્ટીઝ મૂકતી હોય કે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીએ કોઈ રેન બસેરામાં કંઈ કામ નથી કર્યું, બધે ભ્રષ્ટાચાર થયો છે, ટ્રાન્ઝિટ હોમ, એમને બાંગ્લાદેશથી આવેલા લોકોની ચિંતા અહીંયા વ્યક્ત કરી તમારી ચેનલ પર કે લોકો બિચારા ક્યાં જશે એમ. પણ ભાઈ અહીંયા જે રહે છે એના માટે ઓલરેડી આ બ્રેન્ડ બસેરા છે અને મને મારા ભારતીયોની ચિંતા છે અને ભારતીય જનતા પાર્ટીની પણ ગરીબોની ચિંતા છે. એટલે રોનકભાઈ આ પણ જો ગરીબનો એક પણ પૈસો કોઈએ લીધો હશે તો આ ચોક્કસપણે એને છોડવામાં નહીં આવે અને એને કડકમાં કડક સજા આપશે. એ ભારતીય જનતા પાર્ટીનો ચોક્કસ નિર્ધાર છે. સુશીલભાઈ કરેક્શન કરી દઉં, એ નરેન્દ્ર રાવતની જે પણ કહેવાની પદ્ધતિ હતી એ પણ તમે કહ્યું કે એમને બાંગ્લાદેશીની ચિંતા, એમને વાત બાંગ્લાદેશીની એટલે નથી કરી કે ખુદ ગૃહ રાજ્યમંત્રી અને અમદાવાદના પોલીસ કમિશનર કહી ચૂક્યા છે જેટલા બાંગ્લાદેશી હતા એમને તો ડિપોર્ટ કરી દીધા છે. એમને જે ચિંતા કરી સાચી કરી એવું નથી કહેતો કે ખોટી કરી એવું નથી કહેતો, એમને જે ચિંતા વ્યક્ત કરીને એ જે ભારતીય નાગરિકો હતા ગેરકાયદેસર જ હતા, દૂર કર્યા, મેલ આવ્યું કરવું જ જરૂરી હતું, એ લોકોના પુનર્વસનની વાત કરી. એટલે તમે એને ટ્વિસ્ટ કરી બાંગ્લાદેશીની ચિંતા કહો એ ખોટી વાત છે. તમે સરકારે કીધેલું, સરકારે કીધું બાંગ્લાદેશો ડિપોર્ટ કરી દીધા એટલે એમનો પ્રસ્થાપિત કરવાનો કોઈ સવાલ જ નહોતો. પણ નરેન્દ્ર રાવતની એ વાતને તમે એમ કહેતા હોય કે બાંગ્લાદેશોની ચિંતા કરતી વાત ખોટી. હું ફરીથી કહું, એ તમારા માટે આવું કહેશે ને તમારા પક્ષ માટે આવું કહેશે કે વાત ખોટી. ના હું આપને ફરીથી એક આમાં સુધાર કરવા માંગુ છું કે તમે જે વાત કરી મારી ચોક્કસ એ કહેવું છે કે સરકારે પણ જે રહેતા લોકોની ચિંતા કરી છે, જે બાંગ્લાદેશી હતા એને ડિપોર્ટ કર્યા છે, ત્યારબાદ જે લોકો હતા એને સમયસર નોટિસ પણ આપી છે અને એ લોકોની સાથે સહકારપૂર્ણ રીતે આ જે તોડફોડ છે તે કરી છે. આમાં કોઈ પણ જાતની જોર જબરદસ્તી નથી. પણ મારે ખાલી એટલું જ કહેવું હતું કે આ જે રેન બસેરા છે, ટ્રાન્ઝિટ હોમ્સ છે, એ ખૂબ સારી રીતે ચાલે છે અને ક્યાંય પણ એક પૈસાનો પણ ભ્રષ્ટાચાર હશે તો ભારતીય જનતા પાર્ટી આમાં ઝીરો ટોલરન્સથી કામ કરશે. બિલકુલ સ્નેહલભાઈ, તમે પણ અહીંયા, હું પણ અહીંયા આ 36 લાખનો હિસાબ ફરીથી લઈ અને તમારી જોડે લઈ આવો અને કહીશ કે ચલો આપણા બધાનો હિસાબ કરાવડાવીએ. આપનો ખૂબ ખૂબ આભાર.